प्रभु प्राण थकी प्यारा ओ बुद्धि मारी आकड़ी न तारा ओ राम लागो तो प्यारा हे राजा दशरथ घेरे जन्म तमे लीधो हे राजा दशरथ घेरे जन्म तमे लीधो पिताजी ना बोल पालनारा ओ राम लागो तो प्यारा झुपड़ी शनगार जो रे आज रामा फिर आवशे हे रामा फिर आवशे उतारा मांग छे हे रामा फिर आवशे उतारा मांग छे आपजो रे आज रामा फिर आवशे आवे रामा फिर बापा आवा रामा पीर राजा यजमान घरे आवा रामा पीर हे पगलियो पाड़ी बापा पगलियो पाड़ी अजमल योरने पगलियो पाड़ी हे आवा रामा पीर बापा आवा रामा पीर राजा यजमाल गिरे आवा रामा पीर हे राजा यजमाल गिरे आवा रामा पीर बोले रामा पीर ने अरे आ लाव मारी मातुश्री गौशाळाમાં ગાયોને નીણ કરવા ગઈ છે તો હું ઉકળતા દૂધડા ઉતારું हे अवि कुमह कुमनी पागली जना ओ जी रे अवि कुमह कुमनी पागली जना आवयु करता दूधड़ा ने रामे उतारिया रे ओ जी राख्या में तो रामदेव जी ना ओ जी रे अब माये राख्या रामदेव जी ना एवा पारणिये अविने वालो मारो को दिया रे ओ जी हे अवि तिथि आवी 11 गुरुवार ओ जी रे अवि तिथि आवी 11 गुरुवार अब भादरवा सुद दशम केरी रातड़ी रे ओरी अरे हा वीरा प्रधान રાજમાં ખબર આપો કે બંને બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે બહુ સારું અરે મહારાજા બંને બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે અરે વીરા પ્રધાન જો બંને બાળકોનો જન્મ થઈ ચૂક્યો હોય તો શેરીએ શેરીએ અબીલ ગુલાલને સાકર ઉડાડો અને ઉત્સવ મનાવો ઈએ हे वया व्या व्या द्वार काना मारा नाथ रे रा
દિયો આવ્યો આનંદનો રે લોલ અવસર આવ્યો આનંદનો રે લોલ હાલો ભાઈ આરતી ની જેની છે એ આવી જાય આરતી ઉતારવા જેમિસભાઈ અશોકભાઈ દિયોરા હાલ 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 એ સંધ્યા સમયે સમીરન દીધી થયો જાલરનો જણકાર ઉતરે પીરની આરતી જગમાં વર્તાણો જય જયકાર જય જયકાર રામા તમારા દેવળ ને ધબકે ગુગળનો બનનાદો નર નારી નમનું કરે એ તમને નમે મોટા ભો તમને નમે મોટા ભો જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમયુ ધારણ દેવા અધમયુ ધારણ દેવા હિંદવા પીર રામા ઓમ જય જય પીર રામા એ પીલી દાતાપની વારણ રણો જમાની જદામા પ્રભુ રણો જમાની જદામા ભોજ ભમરિયા ભાલા ભોજ ભમરિયા ભાલા કેસરિયા જામા ઓમ જય જય પીર રામા લીલા ઘોડે અસવાર ધોળી જજાયો વાળા પ્રભુ ધોળી જજાયો વાળા ભાગો ભીડ ભગતોની ભાગો ભીડ ભગતોની પરગટ પરથાળા ઓમ જય જય પીર રામા એ ચડે ગુગળના ધૂપ ઘીના દીપતા પ્રભુ ઘીના દીપતા દુઃખ વિના સુખ દેવા દુઃખ વિના સુખ દેવા જય ત્રિભુવન ત્રાતા ઓમ જય જય પીર રામા
વાંજ્યા પામે પુત્ર તમ ભગતિમાં વળતા ઓમ જય જય પીર રામા હે રામા ધણીની આરતી જે કોઈ ગાશે પ્રભુ તે કોઈ ગાશે કેશવ કહે દેવા જન્મે કેશવ કહે દેવા જન્મે સુખતા પતિતા છે ઓમ જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા કદમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા વિધવા પીર રામા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા બોલીએ રામદેવ પીર મહારાજની જય સોના પારણીએ ઝૂલો કુંવર મારા સોના પારણીએ ઝૂલો હે માતા મીનલ દે ઝુલાવે કુંવર મારા સોના પારણીએ ઝૂલો સોના પારણીએ ઝૂલો કુંવર રામદેવ સોના પારણીએ ઝૂલો રે એવા પિતા યજમલ રાય ઝોલાવે કુંવર રામદેવ સોનાના પારણીએ ઝૂલો રે ભાઈઓ તથા બહેનો પારણીઓ ઝુલાવી જાજો હલો ઘોડીલે ખેલવે બાબુલાલ ઘોડીલા ખેલવે બાબુલાલ એના હાથમાં લગામ ઘોડીલા ખેલવે બાબુલાલ ઘોડીલા ખેલવે બાબુલાલ ઘોડીલા ખેલવે બાબુલાલ એના હાથમાં લગામ ઘોડીલા ખેલવે બાબુલાલ અરે બાબુલાલ અમને પણ ઘોડેલા ખેલવા આપો ને અરે આ ઘોડીલો તમારે ન ખેલવાય જ્યારે તમારે માતાશ્રી તમને દૂધરા પાવા આવે ત્યારે તમે ઘોડીલાની હટ લઈ જાઓ
હે આવા પીવો રે વિરમદેવ દૂધડા રે યાર અને માતા મિનલ દેવ પાય કુંવર મારા પીવો રે વિરમદેવ દૂધડા રે યાર આજ પીવો રે રમા કુંવર દૂધડા રે યાર અને માતા મિનલ દેવ પાય બાળ મારા તમે પીવો રે રમા કુંવર દૂધડા રે યાર દૂધડા નહીં પીવું મોરી માત દૂધડા નહીં પીવું મોરી માત પેલા રે ગોળીલા પછી માતા દૂધડા રે અરે હા વીરા પ્રધાન રાજમસેને ખબર આપો બંને બાળકોએ ઘોડીલાની હટ લીધી છે દૂધડા પણ નથી પીતા બહુ સારું. અરે મહારાજા બંને કુંવરે ઘોડીલાની હટ લીધી છે દૂધડા નથી પીતા. અરે હા વીરા પ્રધાન જો બંને બાળકોએ ઘોડીલાની હટ લીધી હોય તો આપણા રાજની અંદરથી કાપડિયાને બોલાવો. બહુ સારું. એ કાપડિયા કાપડિયા હલો કાપડ લ્યો ભાઈ કાપડ લ્યો રાજાના રાજમાં કાપડ લ્યો હે રંગીન કાપડ લ્યો રાજાના રાજમાં કાપડ લ્યો અરે પ્રધાનજી બોલો અરે કાપડિયા તારી આગળ સારામાં સારું લીલું કાપડ હોય તો દેખાય. લીલું કાપડ આ લીલું હા વાંધો નહીં જો તો ખોલું પોટલું લ્યો પ્રધાનજી અરે કાપડિયા આ લીલું કહેવાય. તો કેવું છે આ લીલું કાપડ તને કીધું. આ તમને સૂટ થાય છે પણ એ શૂટ નથી કરવાનો, લીલું કાપડ જોઈએ. લીલું જોતું લીલું લીલું આપું 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 આ છે લીલું હારું. લ્યો લીલું 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 એ લીલું કહેવાય. મોક્યો આવી ગયો લાગે થોડોક મને લીલું નથી આ લીલું નથી એમ કહું છું આપું છું આ બસ આ લીલું કહેવાય. આ તમને લઈ શકો કેમ એની કિંમત શું આ છે? હીરસીન નું ભરેલું છે અને બહુ મોંઘું છે શું છે વળી એની કિંમત? અને છે 1.5 લાખ રૂપિયા 1.5 લાખ. હા કાપડ સારું છે, હાલે સારું છે ને? હા. શું કરવું છે તમારે આનો રામાપીર માટે ઘોડીલો બનાવવાનો. રામાપીર નો ઘોડીલો બનાવવાનો હા તો આ તમને કાપડ હું ભેટમાં આપી દઉં હું વાત કરો. હા બોલો રામાપીરની જય. આ બંધાવો જ ખરા એ તમારે అయితే ભાઈને જવાય દે. અરે વીરા પ્રધાન હા મહારાજ આપણા રાજની અંદરથી દરજીને બોલાવો. બહુ સારું.
આજે પરધાન બોલાવે દરજી આવજે રે આવજે રાજના દરબાર આવજે રાજના દરબાર પરધાન બોલાવે દરજી આવજે રે આજે પરદાન બોલાવે દરજી આવ્યા રે રાજને દરબાર એમાં આપણે દરબાર પ્રધાન બોલાવે દરજી આવ્યા રે અરે પ્રધાનજી રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજા બોલાવે અરે મહારાજા રાજની અંદર બોલાવવાનું કારણ પધારો દરજી તમારો ધંધો હું સીવવાનો સીવવાનો જ હોય ને ધંધો તો હું સીવ્યો અમે તો આડાવાળા કપડાં સીવી છે કપડા ઘોડીલો સીવતા આવડે કાપડનો એવું તો નથી આવડતું તો બની જાય છે તમારથી બની તો જશે પણ થોડીક મહેનત કરવી પડે કેટલી વાર લાગે વાર તો અત્યારે ટોપ જાદો છે એટલે 2 મહિનાની વાર લાગશે અરે દરજી નાના નાના બાળકો છે ઘોડીલાની હટ લીધી છે હાસા ઘોડા ખેલવા દેવાય નહીં દૂધડા પીતા નથી માટે એક રાતની અંદર તારે કાપડનો ઘોડીલો બનાવીને આપવાનો છે બહુ સારું મહારાજ સીવી દઈશું તો કેટલા વાગે મોકલું પ્રધાનને વહેલા 5 વાગે મોકલજો ને વાંધો નહીં પ્રધાન આવીને લઈ જશે લેવા કાપડ દર્જન દર્જન ક્યાં ખોવાઈ ગઈ છે 2 દીધા દર્જન અલે દર્જન ક્યાં તું 2 દીધા ખોવાઈ ગયા તારી વગર ને બધું સોનું સોનું લાગે એવું છે તો મને સોનું સોનું લાગે એવું છે કે મોઢું ફેરી ગયું છે કે એવું મને લાગે છે ફરી ગયું છે ને? તો 2 દીધા નહોતી ને એટલે મોઢું ફરી ગયું કે સાર કરો બે દિન કે તમે ઘર ફેરવી નાખો એમ છે તો એ તો ફરી જાય ન આવે તો શું કરવું હું બોલાવ્યો ત્યાં રાડ્યું પાડો છો હવે એક કામ કરવાનું છે તારે તરી વરી થાય તો કામ જ કરું છું પણ આજ તો જરા ઝડપીથી કામ કરવાનું છે એવું થોડે શું કામ કરવાનું હું ગયો તો રાજમાં ના તમારા બાપે હું રાત દરબારમાં દાટી હતી ના રાજમાંથી એક કાપડ આવ્યું છે મેં હમણાં એમ કીધું કે હાલો મારા બાપાને ઘરે તો ના નથી જાવ ના 2 દીધા ગુડાણી થી હવે શું છે તેડવા ન હોય 2 દીધા તારી વાટું કેવા જોતા હતા તને ખબર છે કોણ જોતો બધા વાટું જોતા હતા. આઈનું કોઈ જોઈ અમને ખબર જ છે કે આ એવું છે એ બધું જવા દે કામ કરવાનું છે આ રાજમાંથી કાપડ આવ્યું છે અને રામદેવ માટે ઘોડેલો બનાવવાનો છે એટલે તું સા પાણી બનાય ને કામ ઘોડેલો બનાવ અહીંયા જે હાડીના શેડા વટાવ્યા વગર પહેરું છું ને એને કબજો સીવો છે એમ કહું છું તાકે રામદેવ પીરાટ ઘોડીલો સીવો શેડા વટાવવાનો ગાળો નથી નથી જ તે ને તારે આ તારો રેને શેડા વટી તમે હંસો બેહો તો હાડી લઈને આવું ને હા તો હંસે બેહવું જ પડશે ને શું કરવું તે તમે શું કરવા ગયા તા રાત દરબારમાં જો ગયા તો રાજમાં ત્યાંથી કાપડ આવ્યું છે તા ઈર્ષ્યા જોવા આપો કાપડ જોવા તો નહીં આપું તને. કેમ તું આ કાપડ માગ તો મારે શું કરવું એટલે શું કરું કાંઈ નહીં કરવાનું જોવાનું ને ખાલી માગીશ નહીં ને હું હુલા માંગુ માગતી નહીં હો તો જોવા આપું. ખાલી જોવા માંગુ લે આ કાપડ અહીંયા બાકી હાલત બૈરાનો તેવો આપણે હે દરજી હા તમને શું કહું છું હું ગયો છું આ તો હિરસીલનું ભરેલું કાપડ છે ઈર્ષ્યાનું હોય ને રાજનું કાપડ થોડું મોડું હોય એટલું જ તને આવા તો હું આણામાં 2-3 જોડ લાવી પણ તમારી બેન આવીને તો એ લઈ ગઈ મારી પાસે હા, તે હવે કારણ કે તમારે 7 4 5 બેનું હા, હા. બધું તેને હાથ ભેગી એક જાય ને બીજી ત્રીજી જાય ને ચોથી મારે ભાણિયા કરવા મળી જિંદગી વહી ગઈ અમને એવું છે હવાનું શું કરવાનું બોલ? આનો ઘોડીલો નથી સીવવાનો આનો કબજો સીવવાનો છે. અરે ઘોડેલો સીવાનો તારા કબજાને મૂકી લે કોઈ આ પણ કાપડ કેટલું છે કાપડ હવા મીટર કાપડ આ છે તો પછી આનો છે ને પાવારનો ઘોડીલો ને એક વારનો કબજો કઈ રીતે બધું કર્યું બધું ભેગું થઈ જાય ને કાપડ ઘટે તો આપણે દુકાનમાં ગાભા પડ્યા જ છે એમ કરશું કાંઈ વાંધો નહીં એક વારનો તારો કબજો સીવી નાખવી અને પા વારનો રામદેવનો ઘોડેલો આ તો સીવી ફટાફટ માપ લઈ લો હાલો માપ લેવું પડશે લેવું જ પડે ને હું હજી નવી નવી આવી છે એવું છે તો આમ હરકી ઊભી રહે સાચી વાત ને ઊભી રહે ને આપણને 2 જણાને બધાડ્યાથી આવડો આ નહીં આમ કરીને ઊભી રહે આના લીધે જ મેં 2 મહિના રહી હમણાં કાઢ્યા એમાં બે જીથા વહી ગઈ હતી તો પછી કાંઈ વાંધો નહીં હરકી ઊભી રહે તારું માપ લઈ લો હરકી ઊભી રહેજો આવું પણ એને હારે બેહવા ન જતા નકર બીજી દાન ઘર ભાંગ છે આપણું એવું છે કાંઈ વાંધો નહીં તું હરકી ઊભી રહે પગે નથી લાગવાનું કીધું તમને
તો પછી ઘટશે દર્જન એટલી બધી લાંબી થઈ ગઈ છે? તો બહુ લાંબી થઈ ગયા 2 જીતા દેખાણે નથી દેતી તમને ભરવાના ન ખબર પડે ક્યાં લગીને કબજો આવે ઈ. પછી કે મને બોલે છે કહું છું ને જો તો એને હારે આપણે લગ્ન નથી કરવી તમારી હાંસી ઉડાડે મને ખોટું ન લાગે મારે તમે એક ના એક છો છે કાંઈ કોઈ બે થોડા હોય કહું છું ખાલી આ તો તાર બે હશે ને તમે એક છો ના મારે તો હમણાં ક્યાંથી જઈને તમારું મોઢું ફરી ગયું એટલે ફરી ગયો એટલે મેં કીધું મેકઅપ બેકઅપ લગાડ્યો એમ કઈ ગયા હતા તમે એવું છે હવે એ બધી લપ જવા દે અને મારે શીવો છે ઘોડેલો હા તું ચા અને તું સા પાણી બનાય હમણાં ફટાફટ ચા પાણી બનાવીને આવું જલ્દી ઘોડેલો અને કબજો બે સીવી નાખો હા તે હા બરાબર એવા ઈર શિરના કાપડ દરજી તરે અને ઘોડીલો સીમામાં જમનાર એવા ઈર શિરના કાપડ દરજી તરે અરે દર્જન એ દર્જન પણ એટલી બધી વાર લાગે સા બનાવતા હકે તો જે ઘરે નો પહોંચી તા કે દર્શન તો પણ અહીંયા ઘોડેલો ને તારો કબજો બે સિવાય તોય તું સા બનાવી લાવી નહીં ઘડી કઈ નથી રહી એકતા બોલો તમે હવે છે ને ઘોડેલો અને તારો કબજો બે સિવાય ગયો છે અને હું ઘડીક આરામ કરું છું હમણાં પ્રધાનજી લેવા આવે ને પણ મારા ઘરે જ આવું છે તમારા બાન ઝાડા થઈ ગયા છે એ પછી તું જાજે પણ પેલા પ્રધાનજી ઘોડેલો દે ને પછી તાર નામ છે કે અત્યારે ઘડી ક્યાં ગુના તમારું સાંભળો તમારું બાનું સાંભળો તો એ બધાયનું તાર સાંભળવું પડે મારા પાનને પડી છો તે નાનપણમાં દેદો કૂટલો આને કૂટી નાખ્યો તો મારા ભાગમાં નો આવે હવે એ બધી જવા દે તો પ્રધાનજી ઘોડેલો લેવા આવે છે અને હું આરામ કરું છું તો પછી જગાડીએ બરાબર શાદ મરી ગયો હું કરે એટલે છે દરજી ઘરે આ પોપટલા લાવ્યા હા દરજી અમે નીચ જાગી પણ આડોશી પાડોશી ના કોક છોકરા જાગી જશે હળવું હળવું બોલો આમ તો હવાર પડી ગયું ભલે લાગી જતા મંડી જાઓ છો દરજી દરજી કરો દરજી છો છે ઘરે આવ્યા છે ક્યાં તમે દરજી ઘરે તો દરજી ઘરે ન હોય તો બોલાવો હોય કે ન હોય એમ હોય જ ને હું આટલી મોટી ઊભી તઈ દેખાડતી તમને નહીં દેખાણ એટલે જ કહું તો બોલાય જા દરજી ન દેખાતા દાવે લે ના લ્યો લ્યો પૂછ્યા વગર ઘરમાં ન કરતો ન કાટિયા કરું. ભાઈ નાખી તારા એને નો કરો બોલાવો લ્યો લ્યો એટલું કામ કરો કામ તો કરતા નહીં મારા કામ કરતા હું તમારું કામ ન કરું કરવું જ પડે ને ભાષણ અત્યારે રીત ઉઠકે હે સારું કહેવાય તે શું કામ છે દરજી દરજીનું કામ છે મારે શું કામ છે મને કયો ઘરમાં મારું હાલે એવું છે એને ઘોડીલો શિવ આપ્યો છે થઈ ગયો કે નહીં પૂછું હા હું ઘોડા હાણ છે છે નહીં પણ આપ્યો છે શિવ ક્યારે આપ્યો ને કેટલા વાગ્યા આપ્યો કોને આપ્યો દરજીને આપ્યો તમને નથી આપ્યો એટલે કહું દરજીને બોલાવો મને હું લ્યા પૂછે તમે પૂછો છો તો મારે જવાબ ન આપો હમ. તો હું તમને ઈ હાટું કહું છું એમાં ઘોડા હાણ છે એમ. ઘોડા છે નહીં પણ આ તોય અત્યારે આવવું પડે આપ્યો છે એટલે તમે આપવા આવ્યા હા હું આપવા આવ્યો પૂછવું જગાડો. પડશે મારે હા પૂછો મારી નોલેજ સારું હમણાં બહુ ખીજાય છે એવું આઘારીને પૂછો ને પણ. કોને ખબર ખૂણામાં જઈને હંધાઈ ગયા હોય એવું હા દરજી હા દર્જન જાગો છો પાછી મને હુવા દે છે તમે બાકી આમ છો હું છે બોલ ને દર્જન કોક આવ્યા છે ભાઈ પતલા પતલા પોપટ જેવું મોઢું છે ની કે ઘોડા હાણ છે ની કે અહીંયા તમે કે ઘોડા સીવાના કેવું બધું કે મને કાંઈ ખબર ન હવે પડે. રાજમાંથી પ્રધાનજી આવ્યા છે એને રામદેવ માટે ઘોડેલો સીવા નાખ્યો છે એટલે તમે ઘોડેલોને આપણે આપવો પડશે ફટાફટ કામ કરતા હો મારું ઓલી પરિક્રમની તૈયારી કરવી છે. પરિક્રમા પછી જાઉં બે માણા બેન જવું છે જાવું જ પડશે ને. કાંઈ વાંધો નહીં હાલો ઘોડેલો આપી દો પછી આપણે બે જઈએ મારે માનતા છે તમારે હાલીને આવવાનું મારે ગાડીમાં જવાનું મારે હાલીને આવવાનું તાર ગાડીમાં જવાનું તમારે કાંઈ માનતા છો વશમાં તમે બહુ માંદા પડી કાંઈ જતા વાંધો નહીં. અરે પ્રધાનજી કા દરજી ઘોડીલો થઈ ગયો ઘોડેલો થઈ ગયો પ્રધાનજી તો લાવો ક્યાંથી ઘોડીલો થઈ ગયો હજી બાકી છે ઘણું આમ પણ આને છે ને ખાલી કાન પૂંછડી વાંકી છે પ્રધાનજી ક્યાંથી કાન પૂછડી બાકી હોય હજી આને તો શિયાળાના મોજા પહેરાવાના શિયાળાના મોજા અત્યારે ન પહેરાવે ને કાન પૂંછડી વાંકી છે પ્રધાનજી હાલતા હાલતા રસ્તામાં સીધી કરી નાખશે બહુ ઉતાવળ અને આપણે બે જઈએ જાત્રા
જાત્રા જે પહેલી તારીખે જવાનું ઠેલા પેક કરવાના તો પણ હું પછી રાજમાં ઇનામ લઈ આવું ને પછી ઇનામ આવે ને નામ પડવું જોવી જાત્રા તા તો પહેલા તૈયાર થઈ જાય હા પણ રાજમાં ઇનામ લઈ આવું ને પછી એના પછી બે જશું જાતા પૂછો બે માણા હારે આવવાનું રાજમાં બે માણસ ઇનામ લેવા આવવાનું છે ના ના એકને હું બોલાવીશ ત્યારે આવજો તેને કાંઈ વાંધો નહીં આને કાન પૂછડી વાંકી છે અને રસ્તામાં સીધી કરતા જઈએ બહુ સારું હાલો તારો ખરી આલ્યો તમે બંને ભાઈઓ ઘડીલા ખેલો હોય આજ પેલી રે યસવારી મોટા ભાઈ તમને સોંપો ચોપુરુડા ચંદન ચોક મેદાન ચોપુરુડા ચંદન ચોક હે મેદાન પેલી રે યસવારી મોટા ભાઈ તમને સોંપો ચોપુરુડા ચંદન ચોક મહેદાન ચોપુરુડ ચંદન ચોક મહેદાન બીજી રે સવારી નાના ભાઈ તમને સોંપું આજે બીજી રે યસવારી મોટા ભાઈ મુજને સોંપે
મારા શું કામ પડ્યા? અરે પ્રધાનજી અત્યારે બોલો કારણ કે ભાઈ રામદેવ ઘોડીલા ખેલતા ખેલતા આકાશના માર્ગે ચાલ્યા ગયા છે. રાજમાં ખબર કરો. બહુ સરસ. અરે મહારાજા ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે વીરા પ્રધાન એવો તો શું ગજબ થઈ ગયો. બંને ભાઈઓ ઘોડીલા ખેલવતા હતા, રામદેવ આકાશ માર્ગે ચાલ્યા ગયા. અરે બંને બાળકો ઘોડીલા ખેલવતા એમાં રામદેવ આકાશના માર્ગે ઉડી ગયા છે. તો ઘોડીલામાં કોઈ દરજીની કરામત હશે, માટે રાજની અંદરથી દરજીડાને બોલાવો. લે દરજી લઈ જા ઇનામ. અરે પ્રધાનજી લાવો ઇનામ. અરે દરજી ઇનામની વાત તો ઇનામ આગળ રહે, પણ તે ઘોડીલામાં શું કરામત કરી હતી? તે બંને ભાઈઓ ઘોડીલા ખેલવતા હતા, રામદેવ આકાશમાં માર્ગે ચાલ્યા ગયા. અરે પ્રધાનજી ઘોડીલામાં કાંઈ કરામત નથી કરી. તમને કીધું તું કે આમાં કાન પૂછડી વાકી છે તો રસ્તામાં તમે સીધી કરતા જજો, બાકી કોઈ કરામત મેં કાંઈ નથી કરી. નહીં દરજી, કાંઈક તે કરામત કરી છે, તું સત્ય બોલી જા. અરે ના ના પ્રધાન કાંઈ કરામત નથી કરી. અરે દરજી હું તને કહું છું, મહારાજાને ખબર ન પડે એમ તું સત્ય બોલી જા, હું તને બસાવી લઈશ. અરે ના ના પ્રધાનજી આમાં ઘોડીલામાં મેં કાંઈ કરામત જ નથી કરી. હજી કહું છું દરજી, જે કરામત કરી હોય એ તારા મોઢે તું સત્ય બોલી જા. અરે નહીં પ્રધાનજી, એક દાણ ને 10 દાણ પૂછ્યો તોય આ ઘોડીલામાં મેં કાંઈ કરામત જ નથી કરી. મારો એક જ જવાબ છે. અરે દરજી આનું પરિણામ બહુ સારું નહીં આવે, એટલે હું તને કહું છું હજી તું સત્ય બોલી જા. નહીં નહીં પ્રધાનજી આ ઘોડીલામાં મેં કાંઈ કરામત જ નથી કરી. અરે દરજી હજી તને કહું છું તું સાસુ બોલી જા. અરે નહીં પ્રધાનજી, એક દાણ ને 10 દાણ પૂછો તો એક જ જવાબ છે મારો. અરે દરજી હજી કહું તું સત્ય બોલી જા. નહીં પ્રધાનજી આ ઘોડીલામાં મેં કાંઈ કરામત જ નથી કરી. અરે મહારાજા દરજીને માર માર્યો પણ તોય સત્ય નથી બોલી. અરે વીરા પ્રધાન જો દરજી એમ ન માનતો હોય તો એને કાળ કોટડીમાં પૂરો અને સિપાહીને બોલાવી અને ઢોર માર મારો, કે જ્યાં સુધી રામદેવ આકાશના માર્ગેથી ન આવે અને જ્યાં સુધી દરજીને ન છોડાવે ને ત્યાં સુધી એને માર મારો. બહુ સારું. આજે પ્રધાન બોલાવે સિપાહી આવજો રે. આવજો રાજના દરબાર, આવજો રાજના દરબાર. પ્રધાન બોલાવે સિપાહી આવજો રે. હાલો આજે પ્રધાન બોલાવે સિપાઈ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. પ્રધાન બોલાવે સિપાઈ આવ્યા રે. અરે પ્રધાનજી અત્યારે હું કામ પડ્યા? અરે સિપાહીઓ ભાઈઓ, આ દરજી જ્યાં સુધી સત્ય ન બોલે ત્યાં સુધી એને અંદર કોટડીમાં પૂરો અને ઢોર માર મારો. કાંઈ વાંધો નહીં. અરે પ્રધાનજી તમે કોટડીમાં તો મને પૂરી દીધો, પણ આ કાંઈ ખાવાનું મળશે કે નહીં? મળશે ને. ટાઢા તે રોટલા કેરીના ગોટલા મફત ભાઈ ભોગવવી પડશે. અરે મફતલાલ તને અહીંયા આવું જ ખાવાનું મળશે. અરે પ્રધાનજી આવું જ ખાવાનું મળશે અહીંયા? આવું જ મળશે. એ કાટિયા વાડતી દરજી આવ્યો, એવો આવીને પોકરણ ગઢમાવશો. જેમ કહેતા ને રૂવે મારી આંખલડી, જેમ કહેતા ને રડે મારી આંખલડી. મજા કરશું દરજી, સચ્ચા કહી દે.
હજી કહું છું દરજી સત્ય બોલી જા ઘોડા માટે શું કરામત કરી છે તમે જેટલી વાર પૂછશો મારો એક જ જવાબ રહેશે. હા દરજી હા હા દરજી હજી કહું છું દરજી સત્ય બોલી જા એમાં જ તારી ભલાઈ છે હા દરજી હા સતાના માર ઘેરે ચોકી મેં તો ભૂલા રે કરી એ જીયમ કે તાને રૂવે મારિયા કલડી એ જીયમ કે તાને રડે મારિયા કલડી હજી જે કાંઈ હોય એ કહી દેજે દરજી હા
રમા પીર બાપા આવો રમા પીર દરજની વારે આવો રમા પીર છોડાવો બાપા દરજીને છોડાવો યા સંકટ જેલમાંથી દરજીને છોડાવો એ દરજીને છોડાવો બાપા દરજીને છોડાવો સંકટ જેલથી દરજીને છોડાવો આવો રમા પીર બાપા આવો રમા પીર દરજી વારે આવો રમા પીર એ રામે રામે ઘોડીઓ શણગારીઓ અને બાપા કાઢ્યો દેવળની બહાર પણ અવકાશ એ પીર મારા ભૂતરા અરે રે બાપા આવ્યા દરજી જેવા એ આજે ભલો રે મારો ઘોડીલો રે એ ભલો ભાલો ને તીરિયામાં ભાલો ને તીરિયા ભલો રે મારો ઘોડીલો રે એ આજે તરત ઘોડીને ભલણ માં હાંડિયા રે આજે તરત લીલુડા ભલણ માં હાંડિયા રે એ આવ્યા દરજીડા ની વાર મારા દરજીડા ની વાર તરત ઘોડીને પલણ માં હાંડિયા રે આજે જોજર દરજીડા એમ તું હારી જતો નહીં એ વાયરું કરે રામ પીર વાયરું કરે એનો પીર યાદ જોજર દરજીડા એમ તું હારી જતો નહીં આજે ભાલું રે મારું બેડિયું તોડી નાખું દરજી કાઢો જલ્દી બાર દરજી આવો જલ્દી બાર અરે હા દરજી ભગત તમારા સંકટ જેલમાં પુરાવાનું કંઈક તો કારણ હશે ને દરજી અરે બાપા તમારા ઘોડેલો સિવાય આપ્યો તો એમાં મેં લીલા કાપડની ચોરી કરી હતી એના માટે મારે જેલમાં પુરાવવું પડ્યું અરે દરજી તો તારે ચોરી શા માટે કરવી પડી અરે બાપા રળવા વાળો 1 જણા અને ખાવા વાળા 12 જણા છે અરે દરજી તો તારે 12 જણા મને ઘણી બતાવો બહુ સારો બાપા આજે કાતર દોરો સોયા મે ઘણા જણા રે આજે ગાજ બટન કોપિયા મે સોય જણા રે દરાજી દરજણ બબલો 12 જણા રે અરે દરજી આમાં ખાવાવાળા મનુષ્ય ફક્ત 3 જ છે દરજી અરે બાપા તમે પણ સમજ્યા નહીં અરે બાપા જો આ કાતર ભાંગી હોય તો મારે કાતર નવી લાવવી પડે સોય ભાંગી હોય તો સોય મારે નવી લાવવી પડે અરે હા દરજી તારી વાત કઈ પણ સત્ય છે તો જા આજથી 3 નું તું પૂરું કરજે અને 9 નું હું પૂરું કરીશ અને હા દરજી આજ પછી કોઈ દી લાલ અને લીલા કાપડમાં ચોરી ન કરતો કારણ કે લાલ અને લીલું કાપડ મને અતિ પ્રિય છે જ્યાં મારા પાઠ થશે જ્યાં મારી પૂજા થશે સાથોસાથ તારા ઘોડાની સ્થાપના થશે આવું મારું સત વચન છે દરજી બોલીએ રામા પેરની જય
હે લાગે મારવાડ જે પોટ્યો હલકારી હે અમે મારવાડ દેશના વણઝારા આયો કોકણ રે પાદરે હે અમે મારવાડ દેશના વણઝારા લખા તારે પોઠોમાં તું ભર્યો રે શ્રી રામ જય સંતો રામ રામ છે સોરા તારે પૂછાના શું કામ છે રે અમે મારવાડ દેહના વણઝારા મારે દાણો લેવાના કામ છે રે શ્રી રામ જય સંતો રામ રામ છે સોરા મારી પોઠું મખારો લૂણ ભર્યો રે અમે મારવાડ દેહના વણઝારા લખા તારે બોલે તને ફળ છે રે શ્રી રામ જય સંતો રામ રામ છે સોરા તારે કીધે શું થાશે રે અમે મારવાડ દેહના વણઝારા લખાયણ દેતી પાછો આઈશ રે શ્રી રામ જય સંતો રામ રામ છે આવા મુશાળા પાસાનો આવે રે અમે મારવાડ દેહના વણઝારા દાઢી વાળા પાછા લાવશે રે શ્રી રામ જય સંતો રામ રામ છે આવા લાકડી વાળા પાસાનો આવે રે અમે મારવાડ દેહના વણઝારા ભલા વાળા પાછા લાવશે રે શ્રી રામ જય સંતો રામ રામ છે લાગે નાથી પોચું હલકારી રે અમે મારવાડ દેહના વણઝારા લાખા છોકરા ભૂખ્યા થયા પોપટ ભૂખ્યો થયો આ ગગો ભૂખ્યો થયો તમને એમ નથી થતું કે આપણે કડક બેહીન કઈક રાંધી નાખવી હદે સુરમું બનાવી નાખવી આવ્યા તાર નકર હાલ કરો સુરમું બનાવી બનાવવાનો જ હોય ને સુર પર છોકરાને પૂછો હું ખાવું હું ખાવું તમારા બાપ ઘીનો ભાવ કેટલો છે તારે આમ જો ને ગાલ કાઢી ગયો તો તે સુરમું ખાવું અને હું આ તમારી બધા બળતરામાં હાલી જાવ છું હું પોપટ આપણે ક્યાં ડોબા ઓછા છે હા ગામમાં ક્યાં હશે આપડા છે ને ગાળ નાખશું આવડે છે ગાળતા લાખો વનમાં સોલ્યો ગાળે રે મે મારવાડ દેશના વણઝારા લાગે વનમાં તે સોલું ગાળે રે અમે મારવાડ દેહના વણઝારા એ સવાતે મણનું સુરમું બનાયું એ 32 ભાતના ભોજન બનાવ્યા 33 ભાતના શાક બનાવ્યા ભેગા બેસીને અમે જમીએ રે અમે મારવાડ દેશના વણઝારા કોને ભૂખ પેલા લાગી મને લાગી ભૂખ બોલવા દ્યો પણ એને મને લાગી તો લાગ્યો ખાવા માંડ્યો કામ કાંઈ કરવું નથી ઘરમાં સોરસો તું કામ છો આખી રાત આવ્યો તાનો હું કરે શાક કેવું લાગ્યું હરકું શાક નાખી એક નગર હાસુ બોલજે ખારું ખારું છે પણ મારવા હું મરાઠી હાટ છે મને એમ થાય હું છે ખારું છે ઈ તે માર હાહુન હારું છે ઈ કે તારું હાહુનું નથી પૂછ્યું આ કેવું લાગ્યું એમ કહો ખારું પેલા ખાત કે ખારું લાગ્યું કે એલા ખારું લાગ્યું ભોલાન પાસે ખાડો ભોલા કેવું લાગ્યું ઠૂ 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 ખારું છે આ બહુ તાર બાપા પર હુલા થૂકે આ લુગડાનો ડાઘ નથી જાતા પછી એટલું બધું ખારું હોય લાખા આ છોકરા હાસુ કહેતા હશે તું સાકતો લાગી તમે સાખો તમને મારા હામસે નો સાખો લાગ્યા તો હાસુ ખારું હો ગળત હજી ઉતારો ઉતરી ગયું તું સાકતો કોણ બોલે સાખો તમને કેવું લાગે મોટું ધોયા વગર નીકળી જાવ છો
ગળત ઉતરવા દો હજી. બહુ હાકડું. તમારે ઘોડે થોડાક છે બગલા ઘોડે ગળી જવાનું. લાખા મને ફેર સડવા મળ્યા છોકરાને વાત હાસી. ફેર સરો મને ગોળી પી ગોળી નથી પી પણ આ ખારું થઈ ગયું શું બધું હવે હું કરશું હું કરશું તમને નથી ખબર પડતી હું કરતું એમ કઈ તું શીખવાય લૂંટાઈ ગયું બધું અડધા ગઢા થયા. હે લાગે પછેડીઓ ઢીંડે પોક મેલી રે અમે મારવાડ દેશના વણધારા હું આપ્યું એટલે મને આપવા વાળો વેચવા વાળો આવ્યો મેં કીધું આ એજી જાગી નતા આવ્યો. હું લઈ પોક મૂકી હા હું પોક મૂકી આ પોપટનું લગનનું પાકું થયું એમાં. તમાર લગનમાં આવું પાકું થાય ત્યારે આવું પોક મૂકવાની હોય. 12 વર્ષ ગોતા તાજ વળ જડી ગયું. કેટલો હરખાય જો નજર નો લાગી જાય. હજી આદત મોટું તો તમારે એટલે હાસુ કહેવાનું છે ને એટલે અમે ગીત ગાયું લગનના. હા હવે ગીત તો ગાઓ અંબે માણા ગીત ગાવી છે લાકિયાને હાસુ કહીશું. તો ગાઓ ગીત હું જાઉં દેવન હાસુ 4 વાગ્યા હાસુ કહી દો. ઉભા થવું પડશે તમારે જો ટેકો કરો. ના ના થઈ જાય. એટલે અમારા મિસ્ત્રીનું બધું ખારું નૂણ થઈ ગયું. હે હા હાસુ હા ભાઈ લે ક્યાં બોકરણના પાદરમાં થઈને કોઈ મળ્યું તું ને હા કોણ મળ્યું 2 છોકરા હતા. એની રીતે તે માથાકૂટ કરી હું આમાં ધ્યાન તો જાઓ પાછા ન્યા તમારું નોણ થઈ ગયું છે ને એની મિશ્રી પાછી બની જાય હતો એનો માલ થઈ જાય અમારો. હાસુ કયો હાસુ કયો ખાઓ હાસુ ખાવ તમારા બાપ ના તારા બાપ ના મારા બાપ નથી તો બાપ ના ઈ ખાતા હાસુ બોલતા હાસુ તો દેશે. હાલો જ આવ્યું નહીં જાઉં તમે હેઠું જા તમારે હાથ તો જાય છે તમે કીધું એટલે જાય છે પાછા જા તમે જા ભગવાનને માથે ભરોસો રાખ જા ભરોસો છે તમે અંદર વ્યા જાવ તમે જાવી. હે લાગે ત્યાં છે પોટો હલકારી હે અમે મારવાડ દેશના આયો ગોગણ ગઢને ભાદરે રે અમે મારવાડ દેશના વણજારા. એલકા તારે બોલે તને ફળે રે શ્રી રામ જય સંતો રામ રામ છે. પકડેલો માલ સુધારો રે અમે મારવાડ દેશના વણજારા. તારો પકડેલો માલ સુધારો રે શ્રી રામ જય સંતો રામ રામ છે. યહા ડાઢી વાળા પાછા લાવ્યા રે શ્રી રામ જય સંતો રામ રામ છે. યહા ભલા વાળા પાછા લાવ્યા રે શ્રી રામ જય સંતો રામ રામ છે. હા પ્રભુ મારો બગડેલો માલ સુધારો. અરે હા લાખા તારો બગડેલો માલ સુધાર. અરે હા પ્રભુ જો મારો બગડેલો માલ સુધારશો તો અડધો તમારા નામ પર અડધો સાધુ સંતો નામ પર વાપરીશ. અરે હા લાખા જો અડધું નાણું મારા નામ ઉપર ને અડધું સાધુ સંતોમાં વાપરીશ તો તારા કોઠુના સવાયા નાણા ઉપર છે આવું મારું સત વચન છે. હે તમને ભજે આખી મારવાડ હો આખી ગુજરાત હો